હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણે બનાવીશું ગુજરાતી કાઠિયાવાડી લીલા કાંદા ગાંઠિયાનું શાક. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં લઈ લીધી છે એક કાંદાની જોડી. એને આપણે આવી રીતે કટ કરી લઈશું. આગળનો સફેદ ભાગ છે એને પણ આવી રીતે કટ કરી લેવાનો છે અને સરસ પાણીથી ધોઈ લેવાના છે. હવે ગેસ પર મૂકી દઈશું કઢાઈ. એમાં નાખીશું આપણે 5 ચમચી તેલ, નાખીશું કાંદા, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સરસ મિક્સ કરી લઈશું અને એને ઢાંકીને જ્યાં સુધી કાંદા ચડી જાય ત્યાં સુધી રહેવા દઈશું. તો જુઓ, કાંદા ચડી ગયા છે, તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં નાખીશું આપણે 3 ચમચી પાણી અને એમાં નાખીશું ગાંઠિયા. સ્પેશિયલ ગાંઠિયા જ નાખવાના છે, એનો ટેસ્ટ વધારે સરસ આવશે. જો અજમાવાળા ગાંઠિયા હોય તો વધારે સારું. સરસ મિક્સ કરીને એને 1 મિનિટ રહેવા દઈશું. તો જુઓ, આપણા લીલા કાંદા ગાંઠિયાનું શાક તૈયાર છે. તમે રોટલી, પરાઠા, ભાખરી સાથે લઈ શકો છો, સાથે છાશ લઈ લો. તો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરનાર નહીં ભૂલતા. થેન્ક યુ.